સુરેન્દ્રનગરના સાંગાણી ગામમાં તિરંગા યાત્રામાં બાળકોએ પહેરેલા વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરવાળા ટી શર્ટ ઉતારવાના મામલે કોંગ્રેસના આગેવાનોએ હોબાળો મચાવતા કોંગ્રેસના 5 નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. કોંગ્રેસની ન્યાય યાત્રાના આગેવાનો પણ સાંગાણી ગામમાં હોવાથી તેમની નજર આ તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ પહેરેલી ટી શર્ટ પર પડી. તેમણે બાળકોને મહાત્મા ગાંધીના હત્યા કેસમાં આરોપી રહી ચૂકેલા સાવરકરની તસવીરવાળી ટી શર્ટ પહેરવા બદલ શાળાના શિક્ષકોની ટીકા કરીને બાળકોએ પહેરેલી ટી શર્ટ કઢાવી નાખવાનો આગ્રહ કર્યો. આ ઘટનાના વિડીયો વાયરલ થયા અને આ મામલે સ્કૂલના શિક્ષક દ્વારા ન્યાય યાત્રાના આગેવાનો, કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય આયોજક લાલજી દેસાઈ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા સહિત 5 નેતાઓ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના પણ સુરેન્દ્રનગરની સરકારી શાળાની તિરંગા યાત્રાના કાર્યક્રમ દરમિયાન અડચણ ઊભી કરવાનો તથા બાળકોના ટી શર્ટ ઉતારવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે આ સ્કૂલના વિદ્યાર્થીઓ આ ટી શર્ટ તિરંગા યાત્રાના ભાગરૂપે નહોતી આપવામાં આવી, પરંતુ મુંબઈ સ્થિત એક ટ્રસ્ટના દાતા દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર વિસ્તારની શાળાઓમાં આ પ્રકારે દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા વ્યક્તિત્વોની તસવીર ધરાવતી ટી શર્ટની વહેંચણી કરવામાં આવતી હોવાના ભાગરૂપે આ શાળાના વિદ્યાર્થીઓને આ ટી શર્ટ તિરંગા યાત્રાના દિવસો અગાઉ આપવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા પોલીસ દ્વારા નોંધાવવામાં આવેલ એફઆઈઆર મુજબ કોંગ્રેસના નેતાઓએ શાળાના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી અને સ્વતંત્ર સેનાનીઓ તથા ક્રાંતિકારીઓનું અપમાન કરીને સમાજના અલગ અલગ વર્ગો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તથા રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે એવા કથનો કર્યા હતા. આ સિવાય ગેરકાયદેસર મંડળી રચીને સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરી છે. અડચણો ઊભી કરી હોવાનો આરોપ પણ પોલીસ ફરિયાદમાં મૂકવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ અંગે લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ નિમિત્તે સરકારની સૂચના મુજબ ચોટીલા તાલુકાના સાંગાણી ગામની સરકારી શાળા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. બપોરના સમયે શાળાની તિરંગા યાત્રા અને કોંગ્રેસની ન્યાય યાત્રા સામસામે મળી હતી. તે સમયે ન્યાય યાત્રામાં સામેલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષકોને કહેવામાં આવ્યું હતું કે સાવરકરનો ફોટો કેમ રાખવામાં આવ્યો છે, આ હત્યારા છે એમ કહી માથાકૂટ શરૂ કરી હતી. તેમજ બાળકોની ટી શર્ટ કઢાવી નાખવા જણાવ્યું હતું, જેથી મામલો ગરમાયો હતો. તે સમયે સ્થળ પર બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા મામલો શાંત કરવામાં આવ્યો હતો. વિશાલ રબારીએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે શાળાના આચાર્ય દ્વારા રાત્રે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ટી શર્ટ અંગે શાળાના આચાર્યનું કહેવું છે કે તેમની શાળાના બાળકોને સેવાભાવી સંસ્થા દ્વારા ટી શર્ટ આપવામાં આવી હતી. ઘટના મામલે નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના નેતાઓ પર એફઆઈઆર વિશે માહિતી આપતા ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે એક્સ પર લખ્યું કે વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસ કે વિડીયોમાં દેખાતા કોંગ્રેસી નેતાઓની નથી. સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોના ટી શર્ટ લઈ લેવા નિંદનીય બાબત છે. વીર સાવરકરજી તથા સુભાષચંદ્ર બોઝજીનું અપમાન કરનારા લોકો ઉપર આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(3), 221, 197 CD, 352, 353 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્વતંત્ર સાક્ષી ન હોવાને કારણે ગાંધીજીની હત્યાના આરોપમાંથી સાવરકરને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારવામાં નહોતો આવ્યો. એ પછી કપૂર પંચે વર્ષ 1969માં ગાંધીજીની હત્યામાં સાવરકરની ભૂમિકાની વાત કહી હતી, પરંતુ એ પહેલા તેમનું અવસાન થઈ ગયું હતું. दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर.